ચાઇનીઝ દોરીના વેચાણ પર સચિન પીઆઈપીએન વાઘેલાનું કડક ચેકિંગ. પ્રજાપંખ સચિન, ઉત્તરાયણનો તહેવાર બાળકોથી લઈ યુવાનો અને વડીલો સુધી માટે ઉત્સાહનો તહેવાર છે. આ તહેવારમાં પતંગ ચગાવવાની મજા તો વિશેષ છે, પરંતુ કેટલાક અસલામત તત્વો ચાઇનીઝ દોરી જેવી ખતરનાક વસ્તુઓનો ઉપયોગ કરીને આ ખુશીભર્યા તહેવારને જોખમમાં મૂકે છે. ચાઇનીઝ દોરી એ એવી આઘાતજનક સામગ્રી છે જેનાથી ન માત્ર રાહદારીઓ અને પતંગ ચગાવનારાઓ જ ઘાયલ થાય છે, પરંતુ પશુ પંખીઓના જીવ પણ જોખમાય છે. સરકાર દ્વારા આ દોરીના વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, છતાં કેટલીક જગ્યાએ આ દોરી ચોરી છુપીથી વેચાતી હોવાના સમાચાર મળ્યા છે. સચિન નગરના પીઆઈ શ્રી પીએન વાઘેલાએ આ ખતરનાક દોરીના વેચાણ પર કડક નજર રાખવા માટે તહેવાર પૂર્વે ચેકિંગ અભિયાન હાથ ધર્યું છે. આ અભિયાન અંતર્ગત પતંગ ભંડાર અને સ્થાનિક સ્ટોર્સની પીઆઈ પીએન વાઘેલા શ્રી, પીએસઆઈ એસડી સિંહ તથા ડી સ્ટાફના પોલીસ કર્મચારીઓએ મુલાકાત લઈને ચાઇનીઝ દોરીના વેચાણ અંગે તપાસ હાથ ધરી હતી. શ્રી પીએન વાઘેલાએ જણાવ્યું હતું કે સ્થાનિક વેપારીઓ કાયદા અને નિયમોના પાલન સાથે બિઝનેસ કરી રહ્યા છે. તહેવારની મજા નિર્ભયતાથી માણી શકાય તે માટે તેઓએ પતંગ ચગાવનારાઓ અને સ્ટોર માલિકોને પણ સલામતીનું મહત્વ સમજાવ્યું છે. આપણો તહેવાર ઉત્સવમય રહે તે માટે નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરવાનું ટાળે અને આવા ઘાતક પદાર્થોના વેચાણ અંગે કોઈ માહિતી મળે તો તાત્કાલિક પોલીસને જાણ કરે. જાહેર સલામતીના આશયથી સચિન પોલીસ સ્ટેશન નામ પીઆઈ પીએન વાઘેલાના કાર્યને સ્ટોર માલિકો અને ગ્રાહકોએ બિરદાવ્યું હતું. જે મકર સંક્રાંતિના તહેવાર નિમિત્તે અમારા સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં અમુક જે સ્ટોલો લાગેલા છે એના ખરાઈ કરવા માટે નીકળ્યા છે. જે રીતે મહેરબાન સીપી સાહેબ અને ડીજીપી સાહેબ તરફથી સૂચના હતી અને ડ્રાઈવ પણ એ રીતે રાખવામાં આવ્યા હતા કે ભાઈ ક્યાંય પણ જાતના કોઈ ચાઇનીઝ દોરા, નાયલોન થ્રેડ કે પછી ચાઇનીઝ તુક્કલ ક્યાંય મળી આવે તો એ મુજબના અમારા કાયદેસર કાર્યવાહી કરવાના આયોજન હતા. જે અનુસંધાને અત્યારે હાલ અમારા ટીમ સચિન પોલીસ સ્ટેશનના જ્યાં જ્યાં પણ આ સ્ટોલ છે પતંગના એના માટે ચેકિંગમાં નીકળ્યા છે અને એ મુજબનો અત્યારે ચેકિંગ ચાલુ છે. ના, હાલમાં અહીંયા જે છે સ્ટેશન રોડ ઉપર જે આવેલા છે એ છૂટક અહીંયા બાજુના ગામના જ બધા વેપારીઓ છે ને છેલ્લા 7-1 વર્ષથી કરે છે, કાયમી ધંધો કરવા વાળા છે, એટલે જે નિયમોથી જાણકાર છે, જેથી હાલમાં કોઈ આ લોકોએ જે કે ચાઇનીઝ દોરા કે એ પ્રકારના કોઈ ચાઇનીઝ તુક્કલ રાખેલા નથી. દર વર્ષે ધંધો કરે છે એટલે એનાથી બિલકુલ વાકેફ છે આ લોકો. એટલે નિયમ મુજબના અત્યારે એ લોકો દોરા અને પતંગો રાખેલા છે અને ચાઇનીઝ તુક્કલ કે એવું કંઈ મળી આવેલ નથી હાલમાં. અમે શ્રીરંગ માંડ્યો આજે 10 વર્ષથી ધંધો કરીએ છીએ. અમારો સ્ટોર 10 વર્ષથી લાગે છે ને અમે કોઈ ગુનાહિત વસ્તુ અહીંયા રાખતા નથી અને આજુબાજુ પણ ગુનાહિત કોઈ વસ્તુ કોઈ બી સ્ટોરવાળા રાખતા નથી. અને સાહેબ આજે ટેગ કરવા આવ્યા છે એ બદલ એમનો પણ આભાર. દર વર્ષે વસ્તુ ટેગ કરવા આવે અને દર વર્ષે ટેગ થવું જોઈએ. ને ચાઇનીઝ દોરા આ માર્કેટની અંદર કોઈ રાખતું નથી, ચાઇનીઝ પતંગ રાખતું નથી. અને સાહેબનો અમે આભાર માનીએ છીએ કે લોકો અહીં આવીને ટેગ કરી ગયા. થેન્ક યુ વેરી મચ.